બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. અતિ મનોહરમ સર્વસુંદરમ તિલકલક્ષણમ ચંચલેક્ષણમ વિબુધવંદિતમ સ્વામિનાથ તે વપુરિહસ્તુ નો નિત્યદર્શને વપુરિહસ્તુ નો નિત્યદર્શને. વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરા નનાંબુજમ પૂજિતં સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ અવતારિણે શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. ઓમ અવતારિણે શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો સ્વામિનારાયણ 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 નારાયણ. સ્વામિનારાયણ 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 નારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ
સ્વામિનારાયણ નારાયણ. સ્વામિનારાયણ 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 નારાયણ. સ્વામિનારાયણ 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 નારાયણ. બડે ભાવ સે ગાઈએ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ. સ્વામિનારાયણ 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 નારાયણ. સ્વામિનારાયણ 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 નારાયણ. સ્વામિનારાયણ 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 નારાયણ. સ્વામિનારાયણ 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 નારાયણ. હરે. સ્વામિનારાયણ 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 નારાયણ. 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 સ્વામિનારાયણ સ્વામિનારાયણ. બડે ભાવ સે. સ્વામિનારાયણ 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 નારાયણ. સ્વામિનારાયણ 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 નારાયણ. સ્વામિનારાયણ નારાયણ. સ્વામિનારાયણ નારાયણ. સ્વામિનારાયણ નારાયણ. સ્વામિનારાયણ નારાયણ. સ્વામિનારાયણ નારાયણ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય. શ્રી લક્ષ્મી નારાયણ દેવની જય. શ્રી ગોપીનાથજી મહારાજની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.
શ્રી વિઘ્ન વિનાયક દેવ કી જય શ્રી કષ્ટભંજન દેવ કી જય ઓમ નમઃ પાર્વતી પતયે હર હર ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ નિજ મંદિરમાં બિરાજમાન ગોપીનાથજી મહારાજ આદિક દેવો તથા કથામૃતનું રસપાન કરી રહેલા તમામ ભાવિક ભક્તજનોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ, જય શ્રી સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, ભગવાનની દિવ્ય કથા આ દાદા ખાચરના દરબારગઢની અંદર મહામુક્તરાજ લીંબ વૃક્ષની સમક્ષ આપણે સૌ કોઈ બિરાજમાન થઈ અને મહારાજના દિવ્ય પરચાઓ એની કથા આપણે શ્રવણ કરી રહ્યા છીએ. નિષ્કુળાનંદ સ્વામીએ અદ્ભુત પરચાઓ ભક્ત ચિંતામણીના માધ્યમથી સ્વામિનારાયણ ભગવાને પોતાના ભક્તોને સંતોને મહારાજે ઘણીવાર રક્ષા કરી હોય, દર્શન આપ્યા હોય, એ આદિક પરચાઓ સ્વામી આ ભક્ત ચિંતામણી ગ્રંથની અંદર લખે છે. નિષ્કુળાનંદ સ્વામી કહે, અંગે ખુમારી ન ઉતરે શ્રી હરિની સામર્થ્ય જોઈ, નર નારી નિર્ભય રહે મન ભય ન માને કોઈ. સ્વામી કહે છે કે મહારાજના આવા દિવ્ય પરચાઓની જ્યારે વાત સાંભળે અને સ્વામી કે હું જ્યારે યાદ કરીને લખું છું તો ખુમારી ઉતરતી નથી. આપણને પણ સ્વામિનારાયણ ભગવાનની પ્રાપ્તિ થઈ છે. આવા મહારાજ આપણને મળ્યા છે. આવા 6 ધામ, અક્ષરધામ જેને કહેવાય, એવા 6 ધામની આપણને પ્રાપ્તિ થઈ છે ને, એટલે આપણને પણ છે ને ખુમારી તો ઉતરવી ન જોઈએ. આપણે કોના? તો કે સ્વામિનારાયણ ભગવાનના આપણે. હું તો સ્વામિનારાયણ ભગવાનનો ભગત, હું તો સ્વામિનારાયણ ભગવાનનો સાધુ, આપણને કેફ હોવો જોઈએ. સ્વામી કહે છે કે નામ લઉં તોય મને અંગેથી એની ખુમારી ઉતરતી નથી. અંગે ખુમારી ન ઉતરે શ્રી હરિની સામર્થ્ય જોઈ, નર નારી નિર્ભય રહે મન ભય ન માને કોઈ. આવા મહારાજ મળી ગયા પછી કોઈ પણ પ્રકારનો ભય છે એ ભગવાનના ભગતને, ભગવાનના સાધુને ક્યારે હોય નહીં. એને કોઈ પણ પ્રકારનો એને ભય ન હોય, કારણ કે એને ખબર જ છે કે મારી હારે તો મારા પ્રભુ, મારા ભગવાન સ્વામિનારાયણ મારી હારે છે, એટલે એને એનો ભય ના હોય. દેહ છતાં દુખિયા નહીં, મુવા પછી જાવું બ્રહ્મમોલ, પેખી પ્રતાપ એ નાથનો તેણે અંગે સુખય તોલ. ભગવાને આપણને સૌ કોઈને સુખી કરી દીધા છે.
આપણે કઈ દુઃખ છે? ઘણા લોકો કાળી મજૂરી કરી કરીને મરી જાય, થાકી જાય, છતાંય બે પાંદડે ન થાય ને આપણને તો ભગવાન બેઠા બેઠા ખાવાનું આપે. જેવું તેવું નહીં, સારું સારું ખાવાનું આપે. હે, જેવું તેવું આપે, હારામાં સારું ખાવાનું ભગવાન છે. આપણે આ કાંઈ ચિંતા ખરી? એટલું ભગવાને સુખ આપ્યું છે. આ દૈહિક સુખ છે, પણ સ્વામિનારાયણ ભગવાન કહે છે એનાથી પણ જે અક્ષરધામનું સુખ છે તો અનેક ઘણું છે. આને તો વિષ્ટા સમાન કીધું છે. મહારાજે કીધું, નિષ્કુલાનંદ સાહેબ ભક્ત ચિંતામણીમાં લખ્યું છે, મહારાજ કહે છે કે આગળ સુખ અતિ ઘણું. કદાચ દેહ પડી જાય ને તો આગળ સુખ બહુ છે, પણ સત્સંગ છોડવો નહીં તો એ સુખની પ્રાપ્તિ થશે. એવા અદ્ભુત પરચાઓ નિષ્કુલાનંદ સ્વામી લખે છે. સ્વામી હવે પોતાના જ જીવનની અંદર અને મહારાજે સ્વામીને જે પરચો પૂર્યો એની સ્વામી વાત કરે છે. આગળની કથામાં આપણે વાત સાંભળી હતી કે સ્વામી વૈરાગી છે. વૈરાગ્યનું સ્વરૂપ જેને કહેવાય એવા નિષ્કુલાનંદ સ્વામી. વૈરાગ્ય તો ઘણાને હોય, પરંતુ કેવો હોય? ક્ષણિક હોય, સ્મશાન વૈરાગ્ય હોય, કથા વૈરાગ્ય હોય, પણ ચટકીનો વૈરાગ્ય તો કોઈકને જ લાગે. હરિચરિત્રામૃત સાગરની અંદર આધારાનંદ સ્વામી લખે છે, ભુજના ગંગારામભાઈ થઈ ગયા, બહુ મહાન ભક્ત હતા. એમને પણ વૈરાગ્ય હતો, પણ કેવો હતો? ક્ષણિક હતો. મહાન ભક્ત હતા. કેવા પ્રેમી હતા? તો અહીંયા સ્વામી લખ્યું કે એક પગે ઊભા રહી અને બ્રહ્માનંદ સ્વામીનું કીર્તન, જે મુખડાની માયા લાગી ને, બહુ મીઠું કીર્તન, માધુરું કીર્તન છે. એ ગંગારામભાઈ એક પગે ઊભા રહી અને એ કીર્તન ગાય, અને કીર્તન ગાતા ગાતા આંખમાંથી આમ અશ્રુની ધાર વહેવા લાગે. કીર્તન પૂરું ન કરી શકે એટલા હિબકે ચડી જાય. મહારાજના એ દિવ્ય લીલાનું, મહારાજના મુખનું વર્ણનનું એ બ્રહ્માનંદ સાહેબનું કીર્તન એને આ ગંગારામ ભય છે સાંભળતા સાંભળતા એક પગે ઊભા રહે, એવા પ્રેમથી ગાય, એવા પ્રેમથી ગાય, આંખમાંથી અશ્રુની ધાર થાય, ગળું ભરાય આવે. કીર્તન છે પૂરું સાંભળે, ગાય પણ ન શકે. આપણે પણ કીર્તન સાંભળીએ. અરે મુખડાની માયા લાગી, મુખડાની માયા લાગી, મુખડાની માયા લાગી રે મોહન તારા. મુખડાની માયા લાગી, મુખડાની માયા, મુખડાની માયા લાગી, મુખડાની માયા, મુખડાની માયા લાગી, મુખડાની માયા લાગી રે મોહન તારા. મુખડાની માયા લાગી, મુખડાની માયા, મુખડાની માયા લાગી, મુખડાની માયા. બ્રહ્માનંદ સ્વામી કીર્તનની અંદર કહે છે, સ્વામી શું કહે છે? મહારાજ, જ્યારથી તમારા મુખના દર્શન કર્યા ને, અમને તો તારા મુખડાની માયા લાગી છે.
આજના રૂપાળા માણસને જોઈએ અને જો મન મોહિત થતું હોય તો અનંત કોટી બ્રહ્માંડના નારાયણ સ્વામિનારાયણ ભગવાન એના મુખના દર્શન કરે. જે દંત પંક્તિ હોય, જે દાડમની કળી જેવી શોભતી હોય, મહારાજ હસતા હોય, વિશાળ ભાલ હોય, ચમકદાર ભાલ હોય, સરસ મજાની ચંદનની અર્ચા કર્યું હોય, મધ્યની અંદર ગોળ સરસ મજાનો ચાંદલો કર્યો હોય, જ્યારે હસે ત્યારે ગાલની અંદર ખાડા પડે. એ મહારાજને હસતા જોઈએ ને બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ આ તમારું મુખ જોયું ને ત્યારથી મને આ તમારા મુખડાની માયા લાગી છે. મહારાજનું જેવું મીઠું ને મધુરું અને મોહિત થાય એવું મહારાજનું મુખડું છે, એવી જ પાછી મહારાજની વાણી પણ એટલી જ મીઠી છે. એટલે સ્વામી લખ્યું કે મુખડાની મીઠી વાણી તેણે મન લીધું તાણી. મુખડાની મીઠી વાણી તેણે મન લીધું તાણી. મુખડાની મીઠી અરે તેણે મન લીધું તાણી. મુખડાની મીઠી વાણી તેણે મન લીધું તાણી. મુખડાની મીઠી વાણી તેણે મન લીધું તાણી. જબકીને સૂતી જાગી, જબકીને સૂતી જાગી રે મોહન તારા. મુખડાની માયા લાગી, મુખડાની માયા, મુખડાની માયા લાગી, મુખડાની માયા. નિઝાની પની પ મ પ મ રે મરે, નિઝાની પની પ મ પ મ રે મરે સારે સા. નિઝાની પની પ મ પ મ રે મરે સારે સા. નિઝાની પની પ મ પ મ રે મરે સારે સા. મુખડું જોવાને માટે સહી કીધું શિર સાટે. મુખડું જોવાને કાજે સર્વે કરું શિર સાટે. મુખડું જોવાને માટે સહી કીધું શિર સાટે. મુખડું જોવાને માટે સહી કીધું શિર સાટે. મહેણું મેં તો લીધું માગી, મહેણું મેં તો લીધું માગી રે મોહન તારા. મુખડાની માયા લાગી, મુખડાની માયા, મુખડાની માયા લાગી, મુખડાની માયા. બ્રહ્માનંદ સ્વામી કહે છે કે મહારાજ મુખડાની મીઠી વાણી તેણે મન લીધું તાણી. મહારાજ એવું મીઠું બોલતા, સાકર ભેળવીને બોલતા હોય ને એવું મીઠું લાગે. હા, આજે જો લોકોના જીભેથી સાકર મીઠાશ જતી રહી ને એટલે શરીરના લોહીમાં આવી ગઈ. ડાયાબિટીસ ને શું કહેવાય? ખાંડ જ કહેવાય ને. જે પોતાની જીભ ઉપર ખાંડ રાખે અથવા તો મીઠાશ રાખે એને લોહીમાં મીઠાઈ ન આવે. હા, સ્વામિનારાયણ ભગવાન મીઠું એવું બોલતા. અરે સ્વામિનારાયણ ભગવાનના સાધુ પણ એવું મીઠું બોલતા. એ બધા વૈરાગ્યો ભેગા થઈ અને મુક્તાનંદ સ્વામીને મારવા આવતા હોય, શરીર ઉપર વસ્ત્ર પહેર્યા ન હોય, હાથમાં ચીપિયા ધારણ કર્યા હોય અને વગાડતા વગાડતા મારું ખાવ કરતા કરતા એ આવતા હોય ત્યારે બ્રહ્માનંદ સ્વામી વડતાલના સભામાં મુક્તાનંદ સ્વામી વડતાલના સભા મંડપમાં ઊભા ઊભા એમ કે જુઓ તો ખરા આ ધર્મરાજના પાર્ષદો કેવા રૂપાળા શોભે છે ને હાયલા આવે છે. ઓલા બધા મારવા માટે આવતા હતા પણ ધર્મરાજના પાર્ષદો કીધા એટલે એને પણ એમ થયું કે આટલું તો કોઈ દી અમારા ચેલાએ અમને માન નથી આપ્યું, આટલું તો અમારો ચેલો હોય એ અમને માન નથી આપતો ને આટલું માન આપે. મુક્તાનંદ સ્વામી આમ આસન પાથરી દીધા હો. સ્વામી પોતે ઊભા થઈ, આટલી ઉંમરવાળા હતા, ઊભા થઈને આસન પાથરીને કે ઓહો આ તો જો વિષ્ણુના પાર્ષદો ધર્મરાજના પાર્ષદો આવ્યા, કેવા રૂપાળા શોભે છે, હાવ કપડા વગરના હતા.
હાવ કપડા વગેરેના હતા. તો એ સ્વામી કે જો તો ખરા કેવા રૂપાળા છો ભાઈ. આસન બેસવા માટે આવ્યું હતું, બધા આવ્યા હતા મારવાન, પગે લાગીને ઊભા થઈને જતા રહ્યા. કે આવા હારા મીઠા બોલા સાધુ હોય એને મરાય ખરું ભાઈ. હવે જેના સાધુ આવું મીઠું બોલતા હોય એ સ્વામિનારાયણ ભગવાન, તો એ સ્વામિનારાયણ ભગવાનમાં અહીંયા બેઠા બેઠા હાથ પાડે ને, ક્યાં ગયો મારો દાદો? તે અડધું મુંડન કરેલું હોય ને દાદા દોડવા માંડે. કારણ કે સ્વામિનારાયણ ભગવાનની વાણી એવી મીઠી હતી કે એને પછી એમ થાય કે આ તો ફરીવાર મુંડન થાય, પણ આવો સ્વામિનારાયણ ભગવાનનો હાથ ક્યાંથી હોય? એટલે સ્વામી કહે છે, મહારાજ તમારા દર્શન કર્યા ને તમારી આ વાણી સાંભળીને એટલે અમારું મન તો તમારામાં મોહ પામી ગયું છે. આજે ગંગારામભાઈ પણ ભુજની અંદર એક પગે ઊભા રહી અને મહારાજના એ મુખના દર્શન કરતા કરતા એ મહારાજના મુખને પોતાના અંતરમાં ધારતા ધારતા કીર્તન ગાય છે. હરે બ્રહ્માનંદ જાય વારી આશા એક મુને તારી, બ્રહ્માનંદ જાય વારી આશા એક મોને તારી. બ્રહ્માનંદ જાય વારી આશા એક મુને તારી. બ્રહ્માનંદ જાય વારી આશા એક મોને તારી. કર છોડી મથાશો ત્યાગી, કર છોડી મથાશો ત્યાગી રે મોહન તારા. મુખડાની માયા લાગી, મુખડાની માયા, મુખડાની માયા લાગી, મુખડાની માયા, મુખડાની માયા લાગી, મુખડાની માયા, મુખડાની માયા લાગી, મુખડાની ગંગારામભાઈ આજે એક પગે ઊભા રહી અને આ કીર્તન ગાય. આધારાનંદ સ્વામી કહે એવા મહારાજમાં તલ્લીન થઈ જાય, એવા તલ્લીન થઈ જાય, આંખમાંથી અશ્રુની ધારા વહેવા લાગે. કીર્તન છે આખું પૂરું ગાય નો એગે. એવા મહારાજની અંદર ભાવ વિભોર થઈ અને તદાકાર થઈ જાય. પણ સ્વામી આ લખે કે છતાંય આટલો મહારાજમાં પ્રેમ હતો ને તો જેવો જોઈએ એવો સંસારમાં વૈરાગ્ય નહોતો થયો. મહારાજે વચનાવતમાં કીધું ને કે આપણે સૌ કોઈ સત્સંગ કરીએ છીએ, પણ કેવો? અડધો સત્સંગ કરીએ અને અડધો સંસારનો સંગ કરીએ. મહારાજ કે સંપૂર્ણપણે સત્સંગ કરતા નથી. એમ અહીંયા પણ ગંગારામભાઈ છે એને વૈરાગ્ય અને આત્મજ્ઞાન એની ન્યૂનતા હતી, ઓછા હતા. પ્રેમ બહુ મહારાજમાં, પણ વૈરાગ્ય નહોતો. જ્યાં સુધી સંસારમાં વૈરાગ્ય ન થાય ને ત્યાં સુધી ભગવાનમાં જેવું જોઈએ એવું હેત અને પ્રેમ થાય નહીં. આપણું બધાનું એવું છે ને, આટલી સરસ કથા ચાલે, પણ હમણાં બહાર જો કંઈક હિન્દી ગાયનો બધું ચાલુ થાય તો વળી પાછા આપણે ન્યાય તાલે ઝૂલવા લાગીએ. અહીંયા કીર્તન વાગે તો આ તાલે ઝૂલીએ અને બહારના વાગે તો તે તાલે ઝૂલીએ. કારણ કે વૈરાગ્ય નથી. ભગવાનમાં પ્રેમ છે પણ સંસારમાં વૈરાગ્ય થયો નથી. આ ગંગારામભાઈ છે, એમના પત્ની ને પુત્ર એ નાની ઉંમરે મૃત્યુ પામેલા. ભજન કરે, સત્સંગ કરે, પણ કોઈ આવીને વાત કરે. અહીંયા સ્વામી લખ્યું કે ગામના બહેનો આવે મળે એટલે ઘણી વાર વાત કરે, તમારા ઘરના બહુ સારા હતા હો, તમારા દીકરા બહુ સારા હતા. એટલું જ્યાં બોલે ત્યાં ગંગારામભાઈને આંખમાંથી આહુડાની ધાર થાય. આ મુખડાની માયા લાગે કીર્તન ગાય ત્યારે પણ એક પગે ઊભા રહે અને મહારાજના દર્શન કરતા હોય ત્યારે પણ અશ્રુની ધાર થાય. અને કોઈ આવીને એમ કે તમારા પત્ની બહુ સારા હતા તો વળી પાછા અહીંયા સ્વામી એવું લખ્યું કે ઘણી વાર તો થાંભલાને બધ ભરી ભરીને રડે, એને યાદ કર્યા કરે.
ઘણા આવીને એમ કહે કે આવીને આવી રીતના એક નાનો દીકરો હતો, ઘણીવાર એને ભેટીને રેડા કરે. એટલે કોઈ આવીને કહે છે, ગંગારામ આ એટલું બધું હેત રાખીશ ને તો પાછું આને ત્યાં કુખે જન્મવું પડશે તારે. આનો છોકરો તારે, હા ઘણા પાછા આવ્યા છો, હા થોડીક પણ વાસના રહી જાય. પેલો આવે ને એક મહાત્માજીને મૃત્યુ નજીક આવ્યું એટલે એના શિષ્યોને કીધું કે હવે હું ધામમાં જઈશ. એટલે એના શિષ્યોએ કીધું, ગુરુ મહારાજ ધામમાં જાઓ પણ એની નિશાની શું? તો કે અહીંથી હું દેહ છોડીશ ને એટલે નગારા આકાશમાં વાગશે. જેવા આકાશની અંદર નગારા વાગે એટલે સમજવાનું કે ગુરુ મહારાજ ધામમાં, ભગવાનના ધામમાં પહોંચી ગયા. અંત ઘડી હાલે છે અને મહાત્માજીનો ખાટલો લઈને સરસ મજાનો, જેમાં લીમડો ઊભો ને એમ સરસ મજાની બોરડીનું વૃક્ષ હતું આશ્રમની સામે, ત્યાં ખુલ્લામાં લાવવામાં આવ્યા અને મહાત્માજીએ દેહ છોડ્યો. શિષ્યો બધા રાહ જોઈને ઉભા, હમણાં નગારા વાગે. કઈ નગારા વાગ્યા નહીં. બધાને ચિંતા થઈ. ગુરુ મહારાજ કહેતા હતા કે હું ધામમાં જઈશ ત્યારે નગારા વાગશે, ધામમાં જઈશ ત્યારે નગારા વાગશે. નગારા તો વાગ્યા નહીં. પછી કોઈ બીજા મોટા સાધુ એમને ત્યાં આવ્યા એટલે વાત કરી કે અમારા ગુરુ જ્યારે ગયા ત્યારે અમને કહેતા ગયા હતા પણ નગારા વાગ્યા નહીં. ત્યારે એક સરસ મજાનું આમ પાકીને આમ પડવાની તૈયારી થયેલી એવું સરસ મજાનું બોર ઉપર લટકતું હતું. એ બોરને તોડી અને બોરને ભાંગીને ખોલ્યું, અંદરથી એક ઈળ નીકળી. અને ત્યારે ઓલા મહાત્માજી કીધું કે તમારા ગુરુ જો અહીંયા રહ્યા. ક્યાં છે? તો કે બોરમાં. કેમ? તો કે જેવો આમ દેહ છોડવાનો થયો અને બોર બહુ વાલા હતા એને. મહાત્માજીને બોર બહુ વાલા હતા અને એ છેલ્લી ઘડી એની આંખ છે એ પેલા બોરની સામે ગઈ, નજર ગઈ અને એમ થયું કે ઓહ બોર બહુ સારું છે પણ હવે જવાનું, એમ કહીને દેહ છોડ્યો તો ઓલી બોરમાં ગયા. પછી ઈળ મરીને ત્યારે નગારા વાગ્યા કે હવે ગુરુ પહોંચ્યા. એટલે આવી વાસના રહી જાય ને આપણને બધાને છે ને એક કાઠિયાવાડી ભાષામાં કહેવાય હેટે પડી ગયું. શું કહે? આ બધું આપણને સેટ આવી ગયું છે. હા ઓલો રાજા મૃત્યુ પામવાનો હતો, એના છોકરાને કીધું, એને પૂર્વનું જ્ઞાન થઈ ગયું કે હવે હું મૃત્યુ પામીશ એટલે આગલો જન્મ મને ભૂંડનો મળવાનો છે. હવે રાજમહેલની અંદર માણસ રાજા, એને ભૂંડ થવાનું, ગટરની અંદર ન ખાવાનું, ખાવાનું કેમ ફાવે? એના રાજકુંવરને બોલાવીને કીધું, જો દીકરા હું મરીશ એટલા ટાઈમમાં અહીંયા ભૂંડનો અવતાર મારો થવાનો છે, પછી થોડુંક હરકું થાય ને એટલે તારે મને મારી નાખવાનું, એટલે હું આ ભૂંડમાંથી છુટકારો મેળવું. આવી રાજગાદીની અંદર આવા મહેલની અંદર હૂતો તો અને ગટરમાં રહેવાનું. એનો દીકરો કે કાંઈ વાંધો નહીં. સમય જતાં રાજાનું મૃત્યુ થયું, ભૂંડમાં જન્મ લીધો. નિશાન આપ્યા તે પ્રમાણે જોયું તો કે આ પિતાજી મહારાજ આપણા છે, ગટર માટા મારે છે. હા, અને છોકરાએ મારવાની તૈયારી કરી, ભૂંડણીઓ બચ્ચા બધું હારે હો, ન્યાય કાફલો હારે જ હતો. છોકરાએ જે મારવાની તૈયારી કરીને ભૂંડમાંથી વાચા ફૂટી મનુષ્યની બોલો મારતો નહીં. કેમ કે આના જેવી મજા ક્યાંય નહીં આવે. એટલે હવે એના ગટરમાં મજા આવી ગઈ. એટલે આપણું સૌ કોઈનું એવું છે, જ્યાં અનુકૂળ આવે સંસારમાં તો ત્યાં મજા, સત્સંગમાં તો કે ત્યાં મજા. મહારાજ કે એમ મેળ ન પડે. આ ગંગારામભાઈ પણ એમને બધાએ કહી જાય તમારા પત્ની બહુ સારા હતા, તમારા દીકરા બહુ સારા હતા, તો વળી રડવા લાગે. કોઈએ કીધું કે ભાઈ જો એટલું બધું તમે રાખશો ને તો આની કુખે તમારે પાછો આના દીકરા થઈને જન્મ લેવો પડશે. ત્યાં તો ગંગારામભાઈ ખીજાઈ જાય, તું કોણ કહેવા વાળો? મને તો સ્વામિનારાયણ ભગવાન મળ્યા છે, પછી મારે થોડું આવવાનું હોય. એટલે મેળા વાત સાચી, પણ આ તમે એટલું બધું એમાં હેત પ્રેમ રાખો છો, એના વગર તમને હાલતું નથી. ઘણા એ સમજાવ્યા પછી તો સ્વામી કહે છે કે જેની અંત અવસ્થા આવી ત્યારે સ્વામિનારાયણ ભગવાને શરીરમાં દુઃખ બહુ આપ્યું. ભગવાન પોતાના ભગતને જ્યારે વાસના આ બધું ટાળવું હોય ને, જો ટળે એવી ન હોય તો દુઃખ બહુ આપે. અને જો પછી મનાય ને દુઃખમાંથી એમ થાય કે હવે આમાં કાંઈ મજા નથી, તો પછી એને એમાંથી મન છૂટે. આ ગંગારામભાઈને મહારાજે અંત સમયે ખૂબ શરીરમાં એટલું બધું દુઃખ આપ્યું, એટલું બધું દુઃખ આપ્યું
કે ગંગારામભાઈ સૂતા સૂતા હવે વિચાર કરવા લાગ્યા કે આ સંસારમાં ક્યાં કાંઈ સુખ છે. મહારાજને પ્રાર્થના કરવા લાગ્યા, મહારાજ હવે તમે મને તમારી હારે અક્ષરધામની અંદર લઈ જાઓ. પછી તો કોઈ સગા સંબંધી સામે આવે ને તો એમ કે એને સામે ન લાવતા, મારે કોઈને સામે જોવું નથી, મારે કોઈને જોવા પણ નથી, અને સામે ના લાવતા. એટલો વૈરાગ્ય એ ગંગારામભાઈને થયો અને પછી ભગવાન એમને નિર્વાસનિક બનાવી અને પોતાના ધામની અંદર લઈ ગયા. કહેવાનું કે ભગવાન આપણને પહેલા એમનેમ સમજાવે કે ભાઈ જો એમનેમ સમજી જા તો મારે બીજું કાંઈ કરવું નહીં. આપણે જો ન માનીએ, સ્વામિનારાયણ ભગવાન કહે છે કે એકવાર હાથ પકડું પછી મૂકતો નથી, સુધરો નહીં તો સુધારીને પણ અક્ષરધામમાં તો લઈ જ જવાનો. આ વાત પાકી છે, પણ સુધરા વગર છૂટકો નથી. એટલે આપણને વૈરાગ્ય થાય છે, પણ કેવો છે? કથા વૈરાગ્ય છે, સ્મશાનનો વૈરાગ્ય છે. કોઈનું દુઃખ જોઈએ અથવા તો આપણા જીવનમાં દુઃખ આવે. આંબા ગામના બોઘા ભગત હતા, ઘરવાળા માથા ભારે મળે ના બહુ માર મારે, બહુ માર મારે. બચારા બોલી ન હોય કે ઘણાને તકલીફ હોય ને બચારાને, કઈ ન હોય કે આમ બાજુવાળા આજુબાજુવાળા બધા સાંભળે તો કે સાંજે શું અવાજ આવતો? એ થાળીઓ પડતી હતી. તો વેલણ પડ્યું, પણ વેલણ વાહામાં પડ્યું એમ ન કે શું કે નથી આવતો એક માણસ પડ્યો નીચેથી આમ, તો બહુ અવાજ આવ્યો. એટલે શું પડ્યું? કે પેન્ટ પડ્યું. એટલે પણ પેન્ટનો એટલો બધો હતો કે હારે હું હતો નહીં, કે પેન્ટની હારે હું હતો એમ. બિચારા કઈ ન કે આ બોઘા ભગત છે અને એના પત્ની માથા ભારે મળ્યા, ખૂબ માર મારે, ખૂબ માર મારે. એટલે એક દિવસ વૈરાગ્ય થયો, એટલે ઘર છોડીને આવ્યા ગઢડા, સાધુ થવું છે. એટલે સાધુ સમજી જાય કે બિચારો ભંગાઈ ગયેલો માણસ આવ્યો છે, એટલે કે થોડા દિવસ રે પછી જોઈએ બધું. રાયખા ને લક્ષ્મીવાડીમાં સેવામાં હોય પા, ત્યાં સેવા કરે. ને પછી તો સ્વામીએ જોયું કે વાંધો નથી, વૈરાગ તો છે, સાધુ થાહે. મહારાજ શ્રી પાસે દીક્ષા અપાવી અને દરરોજ રસોઈ આવે ને લક્ષ્મીવાડીએ થાળ જાય ને એ સારું સારું ખાવા મળે ને. મેં એક દિવસ ખાવા બેઠા હતા ને પત્તરની અંદર માલપુડા ને દૂધપાક જોયું ને રડવા બેઠા હો. એટલે કેમ રડે? અરે હું અહીંયા આવું ખાઉં છું તો ત્યાં ગગો ને ગગલી શું ખાતા હશે? ભાગ્યા ધોતિયા ઉતારીને હા પાછા ગયા. સ્વામી લખે કે ત્યાં ગયા, એની ઘરવાળી પાછા માર્યા, તો માર ખાઈને પણ ઘરે રહ્યા, પણ વૈરાગ ન થયો. જ્યારે નિષ્કુળાનંદ સ્વામીનું તો જીવન એવું છે. આજે પણ સ્વામી લખે છે કે મહારાજે મારી ઉપર દયા કરી, અને સ્વામી કહે છે એક સેવકને જે પરચો આપ્યો ને એની વાત હું કરું છું. સેવક કોણ છે? નિષ્કુળાનંદ સ્વામી કે એ પોતે હું. નિષ્કુળાનંદ સ્વામી આ લખે છે, એમ કહી ઉઠ્યા વિનાશ એક સેવક છે પોતા પાસે. મહારાજ છે એમને ભુજ જ આવું છે, અને મહારાજ શેખપાટ પધાર્યા છે. લાલજી સુથાર છે, રામાનંદ સ્વામી વખતના સેવક છે. આ બધા રામાનંદ સ્વામીના એવા સેવક હતા. મયારામ ભટ્ટ, પર્વતભાઈ, મુક્તાનંદ સ્વામી, લાલજી સુથાર, આ બધાએ એવું નક્કી કર્યું હતું કે આપણને કોઈ કદાચ હાથમાં ગિરનાર જેવડા પર્વત ઉછાળીને દેખાડે ને તો રામાનંદ સ્વામી સિવાય બીજે ક્યાંય મસ્તક નમાવવું નહીં. આવી દ્રઢ નિષ્ઠાવાળા આ બધા ભક્તો હતા. હા, મુક્તાનંદ સ્વામી જ્યારે સ્વામિનારાયણ ભગવાનને શરણે થયા, કાલવાણીની અંદર આરતી ઉતારી, ત્યારે મયારામ ભટ્ટ, પર્વતભાઈ આ બધાએ મુક્તાનંદ છે ને ખીજાવા લાગ્યા કે સ્વામી ભૂલી ગયા, આપણે નક્કી કર્યું હતું કે કોઈ કદાચ આપણને હાથમાં ગિરનાર જેવડા પર્વત ઉછાળતું ઉછાળતું હાલું આવે ને તો આપણે કોઈને ભગવાન માનવા નહીં, કારણ કે રામાનંદ સ્વામી સિવાય બીજું કોઈ ભગવાન છે નહીં. આવી જ એની નિષ્ઠા દ્રઢ. એ લાલજી સુથારને ત્યાં સ્વામિનારાયણ ભગવાન પધાર્યા. મહારાજે નક્કી કર્યું છે કે હવે લાકડા કપાવવા નથી, હવે તો હારે લઈ જવા છે. પણ લાલજી સુથારે કીધું કે મહારાજ તમે અહીંયા રોકાવ. બહુ પ્રાર્થના કરી, બહુ પ્રાર્થના કરી. મહારાજ કે રોકાઈએ ખરા, પણ સત્સંગ કરવાનો, કથા વાર્તા કરવાની, અને ક્યાંય બ્રેક નહીં હો.
આપણે જ પછી બ્રેક આવે ને પાછું દૂધ આવે ને શેરડી આવે ને આ બધું આવે, એમાં ન આવે કાંઈ. અને રાત્રિ દિવસ સત્સંગ કરવાનો. મહારાજ કે જે દિવસે તમે જોગું ખાધું એટલે અમે એક ઘડી પણ અહીંયા રહેવું નહીં. લાલજી સુથાર કે મહારાજ તૈયાર છો. સામે મહારાજ સામે લાલજી સુથાર સામ સામે બેસી ગયા. 17 દિવસ સુધી સત્સંગ કર્યો. કેટલા દિવસ? 17 દિવસ સુધી સત્સંગ કર્યો, એક જોગું ખાધું નહીં. 17મા દિવસે લાલજી સુથારને એમ જોકું આવી ગયું. મહારાજ ઊભા થઈ ગયા, હાલો બસ જાવું. અરે મહારાજ ક્યાં? કીધું તું ને જોકું ખાવો એટલે ઊભા નહીં રહીએ. આ તમે જોકું ખાધું, હવે ક્યાં જાઓ? મહારાજ હકે હવે અમારે ભુજ જવું છે. પણ ભુજનો રસ્તો જોયો નથી. કોઈ જો ભોમિયો હારે હોય ને તેને હારે લઈ જવા છે. લાલજી સુથાર કે મહારાજ ભુજનો તો મને ઘણો અનુભવ છે, કહેતા હોય તો હું તમારી હારે આવું. અને પછી લાલજી સુથારને ભુજનો રસ્તો દેખાડવા માટે સ્વામિનારાયણ ભગવાન એ લાલજી સુથારને હારે લઈ જાય છે. પણ સ્વામી એમ લખે છે કે ભુજનો રસ્તો દેખાડવા માટે નહીં, પણ મને અક્ષરધામનો રસ્તો દેખાડવા માટે મહારાજ મને હારે લઈ ગયા છે. મહારાજ છે લાલજી સુથારને સાથે લઈને ચાલતા થયા. લાલજી સુથારે હારે સુખડી, પાણી અને કંઈક 4 આના, એમ કંઈક 8 આના 4 આના પોતાની હારે લીધા હતા. પણ પૈસા ક્યાં? જે બૂટ આવે ને એની હકથળી આવે. હકથળી ખબર છે ને વસંત બાપા? હા, એ હકથળીની નીચે હતાડ્યા હતા. અને પછી હાલ્યા જતા હતા. રસ્તામાં કોઈ ભૂખો માણસ નીકળ્યો. મહારાજ કે હુકડી આપી દો. બધી ખવડાવી દીધી. લાલજી સુથાર વિચાર કરે, આ બહુ મોટા દાનવીર થાય છે, હમણાં ભૂખ લાગશે ત્યારે ખબર પડશે. ત્યારે શું કહે? થોડા આગળ આવ્યા ને કોઈ તરસ્યો માણસ નીકળ્યો. મહારાજ કે પાણી પાઈ દો. લાલજી સુથાર કે મહારાજ ખારો પ્રદેશ છે એવો. મહારાજ કે આપણે જરૂર ન પડે. ને સ્વામિનારાયણ ભગવાન તો એવા ને, એ દયા કરે તો પછી બધું આપી દે, કાંઈ રહેવા ન દે. થોડાક આગળ ગયા ને ત્યાં ચોર લોકો સામે મળ્યા. બધું જોયું પણ કાંઈ મળ્યું નહીં. ચોર આગળ હાલતા થયા ને સ્વામિનારાયણ ભગવાને પાછા બોલાયા. ઓલા ચોરને બોલાવીને કે નવો ધંધો ચાલુ કર્યો લાગે. કેમ? તો કે તમને હરખું ચોરતા આવડતું નથી. આ જો હકતળી નીચે હદાડ્યા છે, ત્યાંથી પૈસા કઢાવીને. લાલજી સુથાર સામે જોઈ રહ્યા, આ છે શું બધું? હાથે કરીને સામે હાલીને લૂંટાય છે. તરસ લાગશે ત્યારે. અને પછી આગળ આગળ ચાલતા ગયા અને એમાં સ્વામીને પોતાને તરસ લાગી છે. એટલી બધી તરસ લાગી, એટલી બધી તરસ લાગી કે સ્વામી છે એનાથી હવે આગળ હાલી શકાય એમ નથી. ત્યારે સ્વામી લખે, એમ કહી ઉઠ્યા અવિનાશ, એક સેવક છે પોતા પાસ, તે તો પામ્યો પીડા અપાર, પ્રાણ તજવા થયો તૈયાર. સ્વામી લખે, અરે એમ કહી ઉઠ્યા વિનાશ, એક સેવક છે પોતા પાસ. એમ કહી ઉઠ્યા વિનાશ, એક સેવક છે પોતા પાસ. તે તો પામ્યો પીડા અપાર, પ્રાણ તજવા થયો તૈયાર. તે તો પામ્યો પીડા પાર, પ્રાણ તજવા થયો તૈયાર. પડ્યો શર જળમાં પ્યાસ ભૂખ દુઃખ ને સંતાપ. પડ્યો શર જળમાં પ્યાસ ભૂખ દુઃખ ને સંતાપ. કંઠે આવી રહ્યા જ્યારે પ્રાણ, ત્યારે બોલિયા શ્યામ સુજાણ. કંઠે આવી રહ્યા જ્યારે પ્રાણ, ત્યારે બોલિયા શ્યામ સુજાણ. એમ કહી ઉઠ્યા વિનાશ, એક સેવક છે પોતા પાસ.
સ્વામી કહે છે કે ભૂખ તરસના કારણે નિસ્તેજ થઈ અને ધરતી ઉપર ઢળી પડ્યા છે. સેવક એટલે કે હું પોતે. કંઠ સુકાણો છે, પાણી પીવાની તરસ લાગી છે. હવે જો પીવા ન મળે તો નક્કી પ્રાણ જાય. કંઠમાં આવી રહ્યા પ્રાણ, કંઠે પ્રાણ આવી ગયા છે. તરસ બહુ લાગી છે, ગમે તેવું પાણી મળે પણ પીવું છે. આ માણસને જ્યારે તરસ લાગે ને ત્યારે પછી એ કેનું પાણી છે ન જોવે. તમે જુઓ, જેને તરસ ન લાગી અને તમે પાણી આપો ને એટલે તરત પૂછે કિનલી છે કે બિસ્લેરી, ડબલ ફિલ્ટર છે કે સિંગલ છે, ઠંડુ છે કે ગરમ છે, ક્યાંથી લાવ્યા. એને તરસ નથી ને એટલે આવું બધું પૂછે. પણ જો તરસ લાગી હોય તો ડોલું પાણી હોય તોય ગટગટાવી જાય ને. એમાં સત્સંગમાં પણ એવું છે, જેને તરસ લાગે ને એ તો બેસી જાય. જેને તરસ ન હોય તો કે આમાં આ મજા નથી ને ઓલામાં બહુ મજા નથી ને આવું હોય તો આપણે બેસીએ તો મજા આવે. ભાઈ તને તરસ નથી લાગી એટલે, ને તરસ લાગી હોય તો પછી એ ક્યારેય એમાં રાહ જોવે ને કે કયું છે ને શું છે. એમ સ્વામીને પણ તરસ લાગી. સ્વામી ત્યાં બેસી ગયા છે. મહારાજ કે બહુ તરસ લાગી હોય, હવે એ દરિયાનું પાણી, એ ખાડી કહેવાય, ખારો પાટ. સ્વામી મહારાજે ત્યાં પેલો વીરડો કરી અને કીધું કે આ પાણી પીવો. સ્વામી કે પણ આ તો દરિયાનું ખારું ઝેર પાણી હોય, આ પીવાય? સ્વામિનારાયણ ભગવાન કહે છે કે આ પાણી ખારું નથી, તમે પીવો. અરે મહારાજ પણ આ દરિયો, એની કાંઠે તમે આ વીરડો કર્યો, અહીંયા મીઠું પાણી હોય? મહારાજ કે હોય, પીવો તો ખરા. આ ભગવાન છે, ભગવાન ક્યાં કયું શું ન કરી શકે. આ એક દિવસ સ્વામિનારાયણ ભગવાન ગઢપુરથી ભુજ જવા માટે નીકળ્યા અને ભુજના લાડકીભાઈ, મેઘપરના લાડકીભાઈ, આદપરના લાધીભાઈ એ મહારાજની સાથે હતા. આ સ્ત્રી ભક્તો ટીમ્બણ સાથે લીધેલું, હોડકામાં બેસી અને ચાલતા થયા. એમાં જ્યારે બેહવા ગયા ને એમાં ઓલું જે માટલું પાણીનું પીવા માટે હારે લીધું હતું એ ફૂટી ગયું. મધ દરિયે પહોંચ્યા અથવા તો અધવચ્ચે પહોંચ્યા ત્યારે પછી ટીમ્બણ કાઢ્યું. બધાએ મહારાજને જમાડ્યા, પછી બધાએ પ્રેમથી જમ્યા, પછી પાણી પીવાનું. તરસ પણ બહુ લાગી હતી ને ખાધા પછી પાણીની તરસ પણ બહુ લાગી. મહારાજ કે પાણી પીવું છે ત્યારે કહે છે મહારાજ બેસતી વખતે માટલું ફૂટી ગયું તો હવે કાંઈ નથી. અરે પણ પાણી પીવું છે. હવે આ દરિયાની વચ્ચે મીઠું પાણી ક્યાંથી લાવવું? સુવિધા હોવી જોઈએ ને. ત્યારે આમ દરિયાની ઓલી વેળ મોજા આવતા હોય ને ત્યારે સ્વામિનારાયણ ભગવાન કે જો આ મીઠા જળની વેળ આવે છે, પાણી ભરી લ્યો. અરે પણ આ ખારા દરિયાની અંદર મીઠું પાણી હોય ખરું? સ્વામિનારાયણ ભગવાન કે અમે એવું સાંભળ્યું છે કે દરિયામાં પણ ક્યારેક ક્યારેક છે ને મીઠા જળની વેળ આવે, એટલે આ મીઠા જળની વેળ છે, ભરી લ્યો. હવે આ બધા તો મહાન ભક્ત હતા, મહારાજમાં નિષ્ઠાવાળા ને વિશ્વાસવાળા. સ્વામિનારાયણ ભગવાને કીધું એટલે પાણી ભરી લીધું ને બધાએ પીધું. અને એમ કહેવાય નાળિયેરનું મીઠું પાણી હોય ને એવું મીઠું મધુરું પાણી. બધા આમ તૃપ્ત થઈ ગયા. મહારાજ આવું પાણી તો ક્યારે પીધું નથી. ઓલો નાવ હકાવવા વાળો આમ તોલો ખંજવાળે, એટલે આખી જિંદગી આની વચ્ચે કાઢી નાખી. અહીંયા કોઈ દી મીઠું પાણી હોતું છે? આ પાછા બધા કહે છે મીઠું પાણી, મીઠું પાણી. આવું હોતું હશે ખરું? એટલે ઓલાએ છાપકું ભર્યું. કોને? નાવ હકાવવા વાળા. એણે જ્યાં ચાપકું ભરીને આમ ઘૂંટડો જ્યાં પાણીનો ભરે અને ત્યાં તો એ ખારું દૂધવા જેવું આમ થૂકી નાખ્યું. એટલે પણ આ ક્યાં ખારું? આ તો મીઠું ક્યાં, આ તો ખારું છે. ત્યારે પેલા સ્ત્રી ભક્તો અને મહારાજની અરે જે બધા ભક્તો હતા ને એને થયું કે આ તો સ્વામિનારાયણ ભગવાને આપણી તરસ મિટાવવા માટે એ ખારા દરિયાની અંદર પણ મીઠું પાણી કર્યું. અહીંયા પણ નિષ્કુળાનંદ સ્વામીને કહે છે કે સ્વામી તરસ જો મિટાવી હોય ને તો જ આ વીરડો કર્યો છે, ખારા દરિયાની વચ્ચે પણ મીઠું પાણી હોય પી લ્યો. મહારાજના વચનમાં વિશ્વાસ રાખીને નિષ્કુળાનંદ સ્વામીએ છે પાણી પીધું. પીધું પાણીને ગઈ પિયાસ, એમ ઉગાર્યો નિજ દાસ. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે કદાચ જો પાણી ન પીધું હોત તો દેહ પડી જાત,
પણ ખારા જળને મીઠું કરી અને સ્વામિનારાયણ ભગવાને મારી પ્યાસ મીટાવી. પીધું પાણીને ગઈ પિયાસ રે માં, ઉગારીઓની જડાસ રે. પીધું પાણીને ગઈ પિયાસ રે એમાં ઉગારીઓની જદાસ રે. એ ખારો સાગર મીઠો જ કીધો રે એવો, પર જો પ્રભુજીએ દીધો રે. હે ખારો સાગર મીઠો જ કીધો રે એવો, પર જો પ્રભુજીએ દીધો રે. પછી ત્યાંથી ચાલ્યા સુખકારી રે, થયું જેવું હતું એવું વારી રે. પછી ત્યાંથી ચાલ્યા સુખકારી રે, થયું જેવું હતું એવું વારી રે. એમાં આપ્યો પરચો અવિનાશી રે, જેવો દેખ્યો તેવો લખ્યો દાસે રે. એમાં આપ્યો પરચો અવિનાશ રે, જેવો દેખ્યો તો તેવો લખ્યો દાસે રે. પીધો પાણીને ગઈ પિયાસ રે એમાં, ઉગારીઓની જડાસ રે. એમાં ઉગારીઓની જડાસ રે. એમાં ઉગારીઓની જડાસ રે. નિષ્કુળાનંદ સ્વામી પાણી પીધું, મીઠું પાણી હતું. સ્વામીની તરસ છીપાણી. સ્વામી કે એમ ઉગાર્યોની દદાસ. મહારાજે આવી રીતના આ સેવકની રક્ષા કરી. સ્વામી હાલતા થયા, વળી વિચાર આવ્યો કે અહીંયા મીઠું પાણી હોય. પાછા વળ્યા, ઓલો વીરડો હતો ત્યાં આવીને વળી પાછો ચાપકું ભરીને સ્વામીએ જ્યાં જળપાન કર્યું ત્યાં તો પાછું ખારું ને ખારું. એટલે સ્વામી સમજી ગયા કે મહારાજે આ દાસની, આ સેવકની રક્ષા કરવા માટે મહારાજે આજે ખારા પાટની અંદર પણ મીઠું પાણી કર્યું. ચાલતા ચાલતા આધોઈ ગામની અંદર પધાર્યા છે. મહારાજ આધોઈ ગામની ભાગોળે આવીને પછી કે સ્વામી ભૂખ બહુ લાગી છે. હવે મહારાજે કીધું, આગળ નિષ્કુળાનંદ સ્વામી તરસ લાગી. મહારાજે ખ્યાલ કર્યો કે મહારાજ સ્વામી ભૂખ બહુ લાગી છે. નિષ્કુળાનંદ સ્વામી કે બહુ મોટા દાનવીર થઈને બધું આપી દીધું, હવે ખાવ લ્યો. લાલજી સુથાર હતા ત્યારે કહેતો તો થોડુંક રાખો, થોડુંક રાખો. તો કે કાંઈ જરૂર નહીં, આપણે ક્યાં ભૂખ લાગવાની છે ને આપણે પહોંચી જવાના છીએ, હવે શું ખાઓ? મહારાજ કે કામ કરો ને સ્વામી. તે કે હા. તે કે ગામમાં જઈને ભિક્ષા માગી લાવો ને. નિષ્કુળાનંદ સ્વામી કે સ્વામી બધું વાત સાચી મહારાજ, પણ અહીંયા નહીં, આગળના ગામમાં. અહીંયા નહીં. અરે પણ શું વાંધો ના, અહીંયા નહીં. મહારાજ કે પણ ભૂખ એટલી લાગી છે કે હવે એક ડગલું આગળ હલાહે નહીં, તમે ભિક્ષા માગી લાવો. લાલજી સુથાર કે મહારાજ તમે બીજા ગામમાં કહો તો 6 મહિના ભીખ માગીશ, પણ અહીંયા નહીં. મહારાજ કે પણ અહીંયા વાંધો શું છે? અરે મહારાજ આ તો મારી હારી છે હે, અને એમાંય પાછા મામા મહિનો હાલે છે તો છોકરાને લઈને ઘરવાળા અહીંયા આવ્યા છે. હવે હું ભીખ માગા જા કહો, આમ તો ઘરમાં વેલ્યુ નથી, આ સાસરી પક્ષમાં થોડી ઘણી હોય, એ પાસે તમે ભીખ માગીને કઢાવવા માગો છો. તમને ખબર છે ને જમાઈને સૌથી વધારે ક્યાં માન મળે? સાસરીમાં મળે. હુલેવા ખબર છે? ખબર હોય કે આપણું વાવાઝોડું ન્યા છે એમ. હે હા, એટલે લાલજી સુથાર કે બીજા ગામમાં જાઓ પણ અહીંયા નહીં. મહારાજ કે ના હવે તો અહીંયા જ. પણ મહારાજ આ બધા અહીંયા છે, આ જયેશ તમારી આબરૂ શું રહે? મહારાજ કે પણ તમને ન ઓળખે એવા કરી દઉં તો? મારે તો હાલે. અને મહારાજે એ સમયે નિષ્કુળા લાલજી સુથાર છે એનું મુંડન કરાવી, અલ્ફી પહેરાવીને ગેરુના રંગથી રંગી અને પછી મોકલા, જાઓ હવે તમને કોઈ નહીં ઓળખે.
પણ આજે સ્વામીએ એટલે કે લાલજી સુથારે પણ નક્કી કર્યું છે કે આજે તો મારા મહારાજને મારે ભૂખ લાગી છે ને, એટલે ભિક્ષાવૃત્તિ કરીને પણ જમાડવા છે. મહારાજ કે હવે શરત એવી કે તમારે તમારા સાસરાને ત્યાં જ માગવા જવાનું. અને હવે તો લાલજી સુથારે નક્કી કર્યું કે હવે તો જવાનું જ. ત્યાં ગયા અને ભિક્ષાન દેહી કરીને ઉભા રહ્યા. ત્યાં તો લાલજી સુથારના ઘરના કંકુબાઈ એ બહાર નીકળ્યા. અવાજ સાંભળ્યો, ભિક્ષાન દેહી એમ અવાજ સાંભળ્યો ને એટલે બહાર નીકળ્યા. ને બહાર લાલજી સુથારને જોયા ને એટલે એમ ટગર ટગર જોવા મળ્યા કે આ તો ક્યાંક જોયેલા એવું લાગે છે. શું કહેવા લાગ્યા કે આ તો ક્યાંક જોયેલા હોય એવું લાગે છે. પછી આમ થોડુંક નિરખીને જોયું એટલે કે આ તો એ છે, આ તમે ક્યાંથી? ત્યારે લાલજી સુથાર કહે છે મારા મહારાજને લઈને આવ્યો છું ને મારા મહારાજને જમાડવાનું. પણ આ વેશ આ કેમ ધારણ કર્યો? ત્યારે લાલજી સુથાર કહે છે કે હવે તો આ સહજાનંદી રંગ છે ને આખા એ શરીરે લગાવી દીધો છે. સ્વામીને ઘેરુનો રંગ નહોતો લાગ્યો પણ એ સહજાનંદ સ્વામીનો સહજાનંદી રંગ લાગ્યો તો. સ્વામીએ પોતાનું કુળ નહોતું ત્યજ્યું એટલા માટે કીધું ને કુળ તજીને નિષ્કુળ થયા. સ્વામીએ પોતાનું કુળ તજી અને નિષ્કુળ થયા. મહારાજે નિષ્કુળાનંદ સ્વામી એવું નામ ધારણ કરાવ્યું હતું. એના પત્ની રડવા લાગ્યા ત્યારે કહે છે રડવાનું બંધ કર, મારા મહારાજ ભૂખા છે, રોટલા આપ, મારે મારા મહારાજને જમાડવા છે. અરે પણ તમે આ આવડા છોકરા અમે આ પોતે તમે આમ અમને મૂકીને તમે જતા રહો, આમ કાંઈ ચાલતું હશે? ત્યારે લાલજી સુથાર કહે છે જો હવે તું નહીં આપીશ ને તારે ત્યાં મોકો છે. મહારાજ તારા હાથનો ને તારા ઘરનો રોટલો ખાવા માગે છે. જો તું હવે આમનામ કરીશ તો હું બીજા ઘરે જઈને માગીને મહારાજને ખવડાવીશ. હવે એમાં કાંઈ બાકી રહે નહીં. એની સાસુ આવ્યા ને બહુ સમજાવ્યા ને પછી તો રોટલો આપ્યો. બીજી બધી વાત પછી પહેલાં મારા મહારાજ ભૂખ્યા છે એને મારે જમાડવા છે. નિષ્કુળાનંદ સ્વામી ભિક્ષાવૃત્તિ કરીને ગયા, મહારાજને જમાડ્યા. અને જમાડતા હતા ને ત્યાં તો આખું ગામના સરપંચ એની હાહુ વહુ છોકરાને બધાને લઈને આવ્યા હો. બધા સમજાવવા લાગ્યા ને આ બધું કરવા લાગ્યા. પણ નિષ્કુળાનંદ સ્વામી કહે છે હવે આમાં ફેર પડે એવી વૈરાગની વાતો કરી. સરપંચને એમ થયું કે એકનું ઘર ભાંગ્યું છે ને આની વાતો સાંભળશે ને તો અડધું ગામ ભાંગીને જાહે. હા કેટલાને વૈરાગ્ય ચડાવીને આ પાછા હારે લઈ જાય, બધાને પાછા લઈ ગયા. હવે તમારા ઘરનો મામલો તમે સમજો, હવે આને સમજાવાય નહીં. સ્વામિનારાયણ ભગવાને પણ પરીક્ષા એવી કરી કે હવે અમે અહીંથી ભુજનો માર્ગ જોયો છે, તમે અહીંયા રોકાવ. મહારાજ નિષ્કુળાનંદ સ્વામીને ત્યાં આધોઈ ગામની ભાગોળે મૂકી અને ત્યાંથી આગળ ચાલતા થયા. અને સ્વામીએ ત્યાં સૌથી પહેલો યમદંડ જે ગ્રંથ કહેવાય એનું સ્વામીએ આલેખન ત્યાં કર્યું. નિષ્કુળાનંદ સ્વામી કહે છે આવી રીતના મહારાજે મારી ઉગાર્યો નિજ દાસ. સ્વામી કહે છે મને ઉગારી લીધો. પાણી પાણી ઉગાર્યું એટલું નહીં, પણ આ સંસારમાં હતો ને એ સંસારમાંથી પણ મને મહારાજે લઈ અને પોતાની પાસે રાખ્યો. પછી તો મહારાજ જ્યારે પરત આવ્યા ત્યારે પરત પાછા પોતાના ગામ શેખપાટ ગયા. શેખપાટ ગયા અને લાલજી સુથાર એટલે કે નિષ્કુળાનંદ સ્વામી જે બન્યા છે એમના માતાજી સામે ઊભા હતા. અને પોતાના દીકરાને જ્યારે આવા વેશમાં જોયો ને એટલે એની માં છે રડવા લાગ્યા. પોતાનો દીકરો તો સૌ કોઈને વાલો હોય ને ભાઈ, ગાંડો હોય ઘેલો હોય તોય પોતાનો દીકરો તો એના માટે એ રાજા સમાન હોય. 9 મહિના પોતાના પેટમાં હાચવીને જેને મોટો કર્યો હોય. જ્યારે કાંઈ ના આવડતું હોય ત્યારે ખાતા બેસતા ઉઠતા હાલતા શીખવાડતી માં હોય. એવા મનમાં કોડ હોય કે મોટો થાય એટલે મારી સેવા કરશે, મને હાચવશે, મને રાખશે, મને પ્રેમ કરશે. આવા કેટલાય કોડ લઈ અને માં છે પોતાના દીકરાને ઉછેર કરતી હોય. અને જ્યારે એ દીકરાને આવી રીતના આવા વેશમાં જોવે તો માની આંખમાંથી આંસુ તો આવે જ. લાલજી સુથારના માં છે સોધાર આંસુએ જ્યારે રડવા લાગ્યા દીકરા તે આ શું કર્યું? અને ત્યારે નિષ્કુળાનંદ સ્વામીએ આ ચટકીનો વૈરાગ્ય છે ભાઈ. ક્ષણિક વૈરાગ્ય હોત તો પરિવારના સગા સંબંધી હામાં આવે ત્યાં મન છે ને ડગવા મળે. ઢચું પચું મન છે ને એ થવા મળે, ડગવા મળે. પછી એમ થાય હાલો હવે ઘેર જઈએ.
પણ આ તો નિષ્કુળાનંદ સ્વામી, વૈરાગ્યનું મૂર્તિ જેને કહેવાય, સાક્ષાત વૈરાગ્યનું જે સ્વરૂપ કહેવાય એવા સ્વામી. અને સ્વામીએ ત્યારે ઉપદેશ આપ્યો. એની માને એવું કીધું છે કે માં, તારી પાસેથી મને આ આશા નહોતી. મને તો એમ હતું કે જ્યારે તું મને આવા વેશમાં જોઈશ ને ત્યારે સૌથી વધારે તું રાજી છેશ. માં, તારે તો છે ને જેમ ગોપીચંદને પોતાની માતા મેનાવતીએ જેમ ઉપદેશ આપ્યો ને એમ તારે મને ઉપદેશ આપીને રાજી થતા થતા મને તારે મોકલવો જોઈએ. આ સાચી વાત કહેવા વાળા તો બહુ ઓછા લોકો હોય છે. એ મેનાવતી એવા નીકળ્યા કે ગોપીચંદ મહારાજ એટલે 18 એમ કહેવાય પાદરનો ધણી કહેવાય. એ સમ્રાટ ચક્રવર્તી મહારાજ કહેવાય. હજારો દાસ દાસીઓ જેની સેવામાં તત્પર હોય. એ સમયની અંદર સ્વિમિંગ પુલ એની પાસે હતા. લો, હા, કહે છે ને પાણીના એ કુંડાની અંદર ગરમ પાણીના એ હોજ ભરાતા ને એની અંદર પોતે એ સ્નાન કરતા હતા. કેટલી રાણીઓ છે ગોપીચંદની સેવા કરે અને જળ ક્રીડા કરે. ત્યારે મેનાવતી ઉપરની અટારીએ ઊભા ઊભા જોઈ અને આંખમાંથી આહું પડી ગયું. ગોપીચંદ મહારાજ જ્યાં ઉપર જોઈને ત્યાં પોતાની માને રડતા જોઈ. અરે માં, તું કેમ રડે છે? બહુ હાચવતા હતા ગોપીચંદ મહારાજ, પણ એની માને બહુ હાચવતા. માં, તું કેમ રડે? તને શું દુઃખ છે મને કે. અને ત્યારે મેનાવતીએ કીધું, દીકરા, આ તારી જેવી કંચન વર્ણી કાયા છે ને એવી જ તારા પિતાની કાયા હોના જેવી કાયા હતી. પણ આમ ને આમ આ રાજના વૈભવને સુખને ભોગવવામાં એ કંચન વર્ણી કાયાને એને ધૂળ કરી નાખી. આ સુખ તો છે ને દીકરા ક્ષણિક છે, થોડી વાર માટેનું છે. આજે આ સુખ છે ને કાલે જ આ તને છે ને આ દુઃખ રૂપ લાગવા માંડશે. એટલે આ જોઈને મને આજે દુઃખ થાય છે. આ જોઈને આજે મારી આંખમાં આહું આવ્યું છે. અને ત્યારે ગોપીચંદ મહારાજ પોતાની માને સામે હાથ જોડીને કહે છે, માં, તો મને તો સાચું સુખ ક્યાં છે, સાચા સુખની પ્રાપ્તિ ક્યાં થાય એ તું મને બતાવ, તો એ સુખની માટે હું એ પણ કરીશ. અને ત્યારે મેનાવતીએ કીધું કે તારે જો સાચા સુખની પ્રાપ્તિ કરવી હોય ને તો આ રાજનો, આ વૈભવનો, આ દાસ દાસીનો ત્યાગ કરી અને જંગલની અંદર જઈ અને તપ કરવા માંડ, હરિભજન કરવા લાગ, તો જ તને સાચું સુખ છે ને એની પ્રાપ્તિ થશે. આ બધા તો ક્ષણિક સુખ છે. આ સંસારના સુખ છે કઈ શાશ્વત સુખ છે નહીં. આજે આમ દોટ જે મૂકતો હોય માણસ, થોડાક વર્ષો જાય ને એટલે લાકડીના ટેકે માંડ હાલી શકે છે. આવું સુખ આ સંસારનું છે. મેનાવતીએ જ્યારે પોતાના દીકરા ગોપીચંદને આ વાત કરીને, એટલે ગોપીચંદ પણ એવો જ હતો. પગે લાગી અને રાજ વૈભવ સુખનો ત્યાગ કરી, પોતાની સંપત્તિનો ત્યાગ કરી અને જંગલના માર્ગે એ પોતે હાલી નીકળ્યો. આજે લાલજી સુથાર એટલે કે નિષ્કુળાનંદ સ્વામી છે એ પણ પોતાની માને એમ કહે છે કે માં, તું રડે છે ને, મને તારી પાસે આવી આશા નહોતી. મને તો એમ હતું કે તું રાજી થઈને મને એમ કહીશ કે દીકરા તે બહુ સારું કર્યું, તારે તો ગોપીચંદની માની જેમ તારે. આવી રીતના જ્યારે લાલજી સુથારે, આપણે કીર્તન છે ને જનુની જીવો રે ગોપીચંદની, આ લાલજી સુથાર નિષ્કુળાનંદ સ્વામી આ બનાવેલું પોતાની માને ઉપદેશ આપવા માટે. અને પછી એમની મા છે, માતા છે, રાજી થયા. અને રાજી થઈને હસતા હસતા નિષ્કુળાનંદ સ્વામીને આ ત્યાગાશ્રમની અંદર મહારાજની પાસે રહેવા માટે રાજી ખુશીથી રજા આપે છે. નિષ્કુળાનંદ સ્વામી એટલે અહીંયા લખ્યું કે એમ ઉગાર્યો નિજદાસ, મહારાજે મને ઉગારી લીધો. ને આવી રીતના એમ આપ્યો પરચો અવિનાશે, જેવો દેખ્યો તેવો લખ્યો દાસે. જેવો જાણ્યો તો એવો નિષ્કુળાનંદ સ્વામી કહે છે, માણ્યો તો, અનુભવ્યો તો, એ પરચો હું અહીંયા લખું છું. આવો નિષ્કુળાનંદ સ્વામી અદ્ભુત પરચા પ્રકરણની અંદર પોતાને જે પરચો થયો એની સ્વામી વાત કરી છે. ત્યાર પછી હવે સચ્ચિદાનંદ સ્વામીને જે મહારાજ પરચા પૂરે છે એ કથા આવે છે, એ આપણે આવતીકાલની કથાની અંદર શ્રવણ કરીશું. અત્યારે ભગવાનના નામ સ્મરણની સાથે આપણી કથા એને આપણે અહીંયા
વિરામ આપ્યું. બોલો સહજાનંદ સ્વામી મહારાજની. સ્વામિનારાયણ 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 बड़े भाव से गाइए. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. તાલી के साथ गाइए. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. બોલો સ્વામિનારાયણ ભગવાનની. શ્રી ગોપીનાથજી મહારાજની. શ્રી હરિ કૃષ્ણ મહારાજની. સર્વે હરિભક્તોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.